જય શ્રી કૃષ્ણ, જય મુરલીધર, જય દ્વારકાધીશ. તમારા બધાનો અમારા નવા વ્લોગ ને નવા વિડીયોમાં સ્વાગત છે. અને જો અત્યારમાં હવારમાં શર્ટ ને વાહે વાવણિયું બાંધી લીધું ને અત્યારમાં ક્યાં ભાઈ ગયું બધું ક્યાં જવું તારે? જય શ્રી કૃષ્ણ, જય મુરલીધર, જય દ્વારકાધીશ. કેમ છો બધા? બધા મજામાં જઈશો? આપણા વિડીયો જોતા હોય એને મજામાં જ રહેવાનું, બીજું કઈ આમ મજા જ કરવાની. અમારે આજ વરાપ થઈ ગઈ ને અમે મૂલી કીધા છે, એટલે હવે વાંગણિયું બાંધીને દાંતેડી લઈને વર્ગા નેદવા બરોબર. અને આને છોકરી રાખવાની છે. છોકરી તું રહી માર પા બટા, તું નેદવા જા. એને એક ઝીંકીકડી દાંતડી એને લઈ દે ને એને નેદવા જાવ. દાંતડી લેવી ને બટા? કેવડી દાંતડી લેવી? હે જો ભાઈ છે નેદવા. હવે અત્યારમાં હવારમાં આજ મજૂર આવ્યા છે 10-12 જણા. તારે બટા મારી પાસે રહેવાનું છે. આપણે બે બાપ દીકરીને વાડીએ મોબાઈલ જોવાનો તો કે ત્યાં ન જવાય. કેટલીક વાર નેદવાનું છે તારે? કેટલીક વાર છે એમ? કેટલીક વાર ત્યાં નેદી તું? 1 કલાકની લિમિટ છે. આગળ 1 કલાકમાં નદી ના પાસે આવી જાય. હું તમને દેખાડી, કારણ કે મમ્મી ની છે ને એ બહાર ગયા છે એટલે એ આવે તાર લગન આનો વારો છે. આ જા હે નદવા તાર લગન હરખું ને જ માંડવી નો નદી નાખતી. એ નાની હતી ને તે મને એક દી વાત કરતી હતી કે નાની હતી ને તે કેની નેદવા ગઈ હતી. હે કેની ધાણા નેદવા ગઈ હતી? એન મામા ને ધાણા નેદવા ગઈ ને તો ખડ ની ને કઈ ખબર પડે નહીં તો ધાણા નેદી નાખ્યા, ધાણા ઉપાડ નાખ્યા. એમ નતું તો કે હાલો ધાણા નેદવા જવા છે, એટલે હું હાલો નેદવા. મને કે હાલો ધાણા નેદવાના છે, હું નેદી નાખી. મેં ધાણા નેદી નાખ્યા. कैसे कैसे लोग रहते हैं यार यहाँ पर. કઈ વાંધો નહીં, એમાં તને શીખવા દેવું ને કે ધાણા નેદવાના હોય એટલે ધાણા એ ઉપાડી નાખવાના, ધાણા ઉપાડ નાખાય. કઈ વાંધો નહીં, જાવ નેદવા અને હરખું નેદજો. અને મારે જો વરાપ થઈ જાય, કાલ થોડું ખાતે આપ્યું છે પણ વરાપ થઈ જાય કાલ મારે હાથે આંકવાનું છે. અને જો બધા મજૂર ને બધા નેદવા ફરકી ગયા છે ને બાપા બધા બેઠા. બોલો જય શ્રી કૃષ્ણ. અમારા બ્લોગમાં તમારું સ્વાગત છે. અમારી ચેનલને લાઈક શેર ને સબસ્ક્રાઇબ કરો. કદી પડી જાય તો પડી જતી કામ કરો કે ધીરે કામ કરી. જો આ અટાણ માટા ફેરા મારે છે, બે માં દીકરી લઈને રખડા છે. ધીરે ને ટ્રેક્ટર ઉતારે છે. પાણો નો મારે દીકા ફૂઈને લાગી જાય, દીકા ફૂઈને લાગી જાય, નો મારે રહેવા દે. ડબલું મારો. હાલો એ વહી ગઈ છે ને હાલો આપડે શું કરીશું? કામ કર લો તું. તારે શું કરવાનું છે? લુગડા ધબધબાવ. તું લુગડા ધબધબાવ પછી શું કરીશું? જીણ વાળવા લાગે. બાપા રેવા દે. બે બાત છે, બાદવા સિવાય કઈ બેને કામ નથી. મારતાલ હા ઘડીક બાત ને ઘડીક સમાતા નાન બેન એવું હાલતું હોય. ક્યાં જવું છે દીકુ? ટ્રેક્ટર લઈને ખટિયા જવું છે. હે મને લઈ જાવ. પોતે પેલા પોતા પોતે જાઓ તો ટાટા આઈ જાઓ. ટાટા. મારે નથી આવું. તાર મમ્મી લઈ જા, તાર મમ્મી સારું ટ્રેક્ટર રાખતા લેતા એક તો. હાલો જવાન લઈ જાઓ. બે જા એક ટ્રેક્ટર
જો થઈ જા ઉથમો નાખીને છોકરી હોતું ટ્રેક્ટર ને સાવી લઈએ જા પેલા સાવી લઈએ આખું હોય તો આમાં સાવી છે ને સાવી પાડીએ પડી ઘડી બેહી લઈએ તો મન મોકળું થઈ જાય. હા એ વાત આ હતી તે બે એક સાઈડ બેહી ગયા અને બે બેહી ગયા કે મને આવડશે. આનો બટા ભરો હો ને આ કઈ ઉથમું નાખી દે હજી આવડતું નથી એને હા ઉથમું ન પડે કાંઈ વાંધો નહીં હાલો ને નેતા ટાઈમે ઓટાણ મારશે. પંખુડી દેખા આઠ સોમાં આમ શેડા ઉંદેડા કાપી ગયા પંખુડી સોમાં આમ નો ચાલુ થયો એ રીતે બસ કરી લેવું તો ચલો મિત્રો હું નીણવાડ લઉં આ બધે નેવરાશે ને કઈ કામ હોય નહીં કે ખોટી મને વાતો કરાવી રાખે મારો ટાઈમ બગાડે મને ટાઈમ બગાડી મજા જ ન આવે કારણ કે હજી ભેહું ને પાવાની બાકી છે અટાણે ત્રણ થઈ ગયા છે જો ભેહું વાટલી નું છે કાલ અમને પાણી પા એમ ગયા છે ગાય તરી છે એટલે હું પેલા પાણી પી લઉં પછી નીર નાખ દઉં પછી નીરાય તો વિડીયો ઉતારીને બેસીએ બહુ હે પગાર હું પાણી પીવા માંડ્યું છે વરાપ થઈ ગઈ બહુ સારી હાથી હાલવા માંડ્યું છે તો આમ માપે ગારો આપે બહુ વાંધો નથી નાનો હાકે છે રમતા દે મિની ટ્રેક્ટર ની ભેડે હું તને શું કહું તને ટ્રેક્ટર રાખવાની મજા આવે ભરતું રાખવાની મજા આવે હુવાનું થોડું કઈ ખેડૂત દીકરાને કામ તો કરવું પડે ને હુવાય થોડુંક વધારે એમાં મજા આવે ટ્રેક્ટરમાં ભરધુમાં બળદમાં મજા આવે ને ખેડૂત દીકરાને બળદમાં મજા આવવી જ જોઈએ ટ્રેક્ટર પાસે હો પેલા ઉપાડો કાઢીને મેલી મેલ રમતા જાય મિની ટ્રેક્ટરની ઘોડાટાણે હાલો તો આપણે સા દેવા એવા હતા તો ભાગી વાળીએ ઘણું કામ છે ભેહુંનું ને એવું બધું નાખવાની ને એવું બધું કામ હોય માંડવી અસલ થઈ ગઈ વરાફેથી હાલો તો 6 વાગ્યાનો નાસ્તો આજ તો મેં બનાવ્યો છે તમે પહેલાં ચાખીને કહી જાઓ તો બટેટા પૌવા બનાવ્યા છે અને આ ઓલી કાલ આપણે શું નામ ઝલકે આજ ઓલું શું કહેવાય આલુ પરોઠા જેવું કંઈક છે વયસમાં બટેટાનું ઓલું નાખી ગયેલું એ અહીંયા મોકલા છે ત્યાંથી ને અને ત્યાં નવરે હતી ને એટલે મારે અત્યારે રૂંઢળીનો નાસ્તો મારે બનાવવો પડ્યો હતો ને બટેટા પૌવા બનાવ્યા થાય જ જઈને કેવા બન્યા જેવું હોય એવું સાચું કહી દે માંગરી સાટતા તો હું રસોઈ બનાવતો નથી બાકી હું રસોઈ બનાવું ને કઈ તમે માંગરી સાટતા બધી ખાઈ જ જાય થાકી તું જવાબ દે કેવો કે આ વિડીયો ચાલુ છે ને એમાં જેવું હોય એવું જ કહેવાનું સાચું જ કહેવાનું ખોટું નહીં કહેવાનું રેડી ને તો પછી આ તો હું કારીગર છું કારીગર આ દેખાડતો નથી બાકી હું બનાવવા વર્ગે ને તેથી તમારી પાસે ખાતે જ રાખવાનું એવું બનાવું દુકાન આપણે નાખી દે ને દેવાની દુકાન નાખી દે બેટા આપણે બધા હાલો તો અટાણે બધા ભેગા થયા કે ધીરે ધીરે કરતા બધાને બોલાવ્યા છે હું હાલો આજ મેં બટેટા પૌવા બનાવ્યા છે તો બધા હું ખાવા આવો એટલે આવે છે હમણાં ધીરે ધીરે બે પાંચ જણા આગળ આવી જાય આમ 6-7 જણા ફેમિલીમાંથી બધા આગળ લાઈનમાં ગોઠવાઈ જાય આમ બધા પછી આમ નાસ્તો કરી લઈએ ચાલો મિત્રો તો અત્યારે નાસ્તો કરી લઈએ હાથ થઈ ગયા છે ને આ બે માં દીકરી રમે છે એ ને શું રમો દીકા હે જો
મોટો વિડીયો થઈ ગયો છે. વિડીયો પૂરો બધો થેન્ક યુ બધાને અમારો વિડીયો જોવા બદલ તમારો બધાનો આભાર. અને નવા હોય તો લાઈક શેર ને સબસ્ક્રાઈબ કરી દેજો. વિડીયોમાં જો ગમે વિડીયો સારો લાગે તો કરવાનો. થેન્ક યુ. અમારી ચેનલ લાઈક શેર અને સબસ્ક્રાઇબ કરવાનું જ ગમે કે ન ગમે. એવડી મહેનત કરીએ ને તમે એટલું ન કરો. અમારે હજી ભૂલ થતી હોય તો શીખીએ છીએ એટલે થોડી ઘણી ભૂલ થતી હોય તો નાનો ભાઈ સમજીને માફ કરી દેજો. કોઈ ભૂલ હોય તો તમારાથી અને નાના કોમેન્ટ કરજો. મારાથી નાના હોય તો મોટો ભાઈ સમજીને માફ કરી દેજો. રેડી? થેન્ક યુ બધાને આવો આભાર નવો સપોર્ટ બધાય કરતા કરતા. થેન્ક યુ.